નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે તારણ બહાર મૂક્યું છે તે પ્રમાણે આવનાર સમયમાં ચેપી રોગો નહીં, ઇન્ફેક્શિયસ ડિસીઝ જેને કહેવાય એવા ચેપી રોગો નહીં, પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે કે જીવન પદ્ધતિના કારણે થતા રોગો વધુને વધુ લોકોને અસર કરશે, વધુને વધુ લોકોના મોત થશે। આ રોગમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે મહદઅંશે આપણી બેઠાડું જીવન પદ્ધતિ, ખાવા પીવાની વિપરીત આદતો, સ્ટ્રેસ જેને કહેવાય તણાવપૂર્ણ પરિસ્થિતિમાં જીવવું, સતત તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેવું અને એને કારણે ઉપસ્થિત થતી આડઅસરો એટલે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે પછી આંતરડામાં ચાંદવું પડે, અલ્સર થાય, ડિપ્રેશન આવે, સ્ટ્રેસ લાગે, આ બધાનો શિકાર થવો। તો આ લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે આપણે જેને કંકોત્રી લખીને ઘરે બોલાવીએ છીએ તેવા રોગો। મને એકને એક જગ્યાએ બેસીને જ કામ કરવાની ટેવ પડી ગઈ છે। મને સવારમાં એક્સરસાઇઝ કરવા માટે અથવા તો વર્કઆઉટ કરવા માટે સમય નથી મળતો, ચાલવાનું મને ફાવતું નથી, મારે રાત્રે 1 વાગે પણ જંક ફૂડ ખાવા જોઈએ છે અને મારું વજન વધી જાય છે। આ બધી જ બાબતો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો લાઇફસ્ટાઇલ ડિસીઝમાં આવે અને એનું એક મહત્વનું કારણ એ સ્ટ્રેસ, તણાવ એનું એક મહત્વનું કારણ છે। આપણે બુધવારે આરોગ્ય તનનું અને મનનું એ માટેનો કાર્યક્રમ રજૂ કરીએ છીએ અને આજે એ કાર્યક્રમમાં આપણે એક વિશિષ્ટ વિષયની ચર્ચા કરવાની છે। કદાચ આજે આવતા બુધવારે પણ કરીશું। ખૂબ રસપ્રદ ચર્ચા છે અને એ ચર્ચા અષ્ટાંગ યોગ અને સંલગ્ન બાબતો અંગેની છે। દર્શક મિત્રો, યોગના સંપૂર્ણ અભ્યાસ માટે અને તેના અભ્યાસ દ્વારા ઉત્તમ પરિણામ મેળવવા માટે તેના 8 અંગોનો અભ્યાસ કરવો જરૂરી છે। આ અંગો અષ્ટાંગ યોગ તરીકે ઓળખાય છે। અષ્ટાંગ યોગ એ અલગ અલગ 8 પગથિયાનો માર્ગ નથી, પણ 8 પરિમાણોનો માર્ગ છે, જેમાં 8 પરિમાણોનો અભ્યાસ કરવામાં આવે છે। મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા મુજબ ચિત્ત વૃત્તિઓના નિરોધથી યોગની પ્રાપ્તિ થાય છે, તેની પદ્ધતિ એટલે અષ્ટાંગ યોગ। આ 8 સોપાન એટલા મહત્વના છે કે તેના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરી તેને સમાધિ અવસ્થા સુધીની સર્વોચ્ચ કક્ષાએ આપણે લઈ જઈ શકીએ અને એના થકી આપણે સ્વસ્થ રહેવા માટેના પરિણામો મેળવી શકીએ। આ પરિસ્થિતિમાં ઘણી બધી ગેરસમજો પણ પ્રવર્તતી હોય છે। યોગ અને પ્રાણાયામમાં ઘણા લોકોને કોઈ અંતર નથી દેખાતું। પ્રાણાયામ ને યોગ બેમાં એ લોકોને ભેદરેખા પણ કંઈ ખાસ દેખાતી નથી। એટલે આ અષ્ટાંગ યોગ છે, આજકાલ આસન, પ્રાણાયામ અને ધ્યાન, આ 3 અંગોનો વધુ અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ અન્ય 5 અંગોનું મહત્વ પણ એટલું જ છે। આ જે આસન, પ્રાણાયામ અને ધ્યાન છે એ આ અષ્ટાંગ યોગના માત્ર 3 જ અંગ છે। 8 અંગ કયા? તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। આ એના 8 એકબીજા સાથે જોડાયેલા પરિમાણો અને એ પરિમાણો થકી તમે પૂર્ણ પરિણામ મેળવી શકો તે પ્રકારની સાધના, એને અષ્ટાંગ યોગ કહી શકાય। યોગ સૂત્ર હિન્દુઓના 6 દર્શન પૈકીના એક એવા યોગ દર્શનનો મુખ્ય ગ્રંથ છે। યોગ સૂત્રના રચનાકાર મહર્ષિ પતંજલિ છે। યોગ સૂત્રની પ્રસ્તુતિ 4થી 2જા શતક ઈસવીસન પૂર્વેની માનવામાં આવે છે। આ આધારે મહર્ષિ પતંજલિનો જન્મ 250 ઈસવીસન પૂર્વે માનવામાં આવે છે। પતંજલિનો જન્મ અને તેમના માતા પિતા વિશે અનેક કિંવદંતીઓ પ્રચલિત છે। એક કિંવદંતી પ્રમાણે પતંજલિના પિતા અંગિરા આ સૃષ્ટિના નિર્માતા બ્રહ્માના 10મા પુત્રમાંથી એક હતા અને શિવની પત્ની તેમની માતા હતી। આ પ્રમાણે પતંજલિ બ્રહ્માના પૌત્ર, સાથે જ તેઓ બુદ્ધિ, વાગ્મિતા તથા ત્યાગમાં સર્વશ્રેષ્ઠ દેવતા બૃહસ્પતિના ભાઈ હતા। પતંજલિની એક અન્ય કથા પ્રમાણે પતંજલિ સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર હતા, જે આદિશેષ નામના સર્પના રૂપમાં છે।
તથા ભગવાન વિષ્ણુના આસનના રૂપમાં પ્રસિદ્ધ છે. વાસ્તવમાં આદિશેષ સર્પ ભગવાન વિષ્ણુના અનેક અવતારોમાંથી એક છે. યોગ ગુરુ પતંજલિએ યોગનો અભ્યાસ પોતાની ગુરુ અને માતા ગૌણિકા પાસેથી તથા તેમના પરમ ગુરુ હિરણ્ય ગ્રાભાથી પ્રાપ્ત કર્યો. તેમને સાંખ્ય, વેદ, ઉપનિષદ, કાશ્મીર શૈવ, બ્રાહ્મણ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની પણ શિક્ષા પ્રાપ્ત કરી. પતંજલિ મહાસર્પ અનંતના અવતાર હતા, અર્થાત જે ક્યારેય સમાપ્ત ન થાય તેવા. આ યોગને આગળ લઈ જવા માટે આપણા ત્યાં એક મહાનુભાવ આપણને મળ્યા. BKS અયંગરે આ યોગના ક્ષેત્રમાં અદ્ભુત કામ કર્યું છે. એમણે અયંગર યોગના નામ પર નવી પદ્ધતિથી યોગની સ્થાપના કરી, એને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવ્યો છે. BKS અયંગરનું નામ બેલ્લુર કૃષ્ણમાચારી સુંદરરાજ અયંગર હતું. આધુનિક ઋષિ તરીકે પ્રખ્યાત અયંગરે વિવિધ દેશોમાં તેમની સંસ્થાઓ અને એની 100થી વધુ શાખાઓની સ્થાપના કરી. તે યુરોપમાં યોગનો પ્રચાર પ્રસાર કરવામાં મોખરે હતા. કર્ણાટકના બેલ્લુરુમાં 1918માં જન્મેલા અયંગર 1937માં મહારાષ્ટ્રના પુના ગયા અને યોગનો પ્રચાર કર્યા પછી 1975માં યોગ વિદ્યા નામની પોતાની સંસ્થા શરૂ કરી. 20 ઓગસ્ટ 2014ના રોજ તેમનું દેહાવસાન થયું હતું. આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત અયંગર સાહેબ અંગ્રેજી ભાષાના અનેક પુસ્તકો એમણે લખ્યા. ત્યારે માણસે નિરાશ કેમ નહીં થવું જોઈએ એ એમના જીવન ઉપરથી સાંપડતો એક દાખલો છે. એકાદ વખતે તમે કોઈ ક્ષેત્રે નિષ્ફળ જાઓ તો એ જ ક્ષેત્રમાં તમે અત્યંત ટોચની સિદ્ધિ કહેવાય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. અંગ્રેજી ભાષામાં અનેક પુસ્તકો લખનાર અયંગર મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં નપાસ થયા હતા. તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ યોગની શક્તિ હતી કે તેમણે પાછળથી ઘણા પુસ્તકો લખ્યા. લાઇટ ઓન યોગા નામનું તેમનું પહેલું પુસ્તક 1966માં લખાયું હતું, જે બેસ્ટ સેલર બન્યું, અને તેમનું બીજું પુસ્તક લાઇટ ઓન પ્રાણાયામ આવ્યું, જે પણ ખૂબ લોકપ્રિય રહ્યું. આ પુસ્તકનો 21 ભાષાઓમાં અનુવાદ થયો. સારા સ્વાસ્થ્ય માટે એમણે યોગા શરૂ કર્યા હતા. બાળપણથી જ એ કોઈ ચેપનો શિકાર બની ચૂક્યા હતા. તેના કારણે તેમની કિશોરાવસ્થા નબળી રહી. તેઓ લાંબુ જીવશે તેવી પણ કોઈને આશા નહોતી. આ સમયે તેમણે સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ શરૂ કર્યા, અને અયંગર યોગ એક યોગ વિદ્યા માટેનું અભિયાન બન્યું. યોગ અને પ્રાણાયામની શરીર પર શું અસર થાય છે, આ આખી વાત કઈ રીતે કોને સ્પર્શે છે, એની જરા પણ તમારો સમય વધારે લીધા સિવાય આપણે જાણીશું મુકુંદભાઈ માવલંકર પાસેથી, જે લંડનથી આપણી સાથે જોડાયા છે. મુકુંદભાઈને આવકારીએ આપણે, અને મુકુંદભાઈ આપ અનુકૂળતા કરીને અમારી સાથે જોડાયા એ માટે આપનો હૃદયપૂર્વકનો આભાર. દર્શક મિત્રો, મુકુંદભાઈ માવલંકર 32 વર્ષથી પુનાના પ્રતિષ્ઠિત અયંગર ઇન્સ્ટિટ્યૂટમાં યોગ શીખવાડે છે. IIT કાનપુરમાંથી ઇજનેર થયા છે. અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાં અભ્યાસ કર્યો છે. ભારત ફૌજમાં 32 વર્ષ સુધી ટેકનિકલ વિભાગના ડિરેક્ટર રહી ચૂક્યા છે. ટાટા મોટર્સમાં 13 વર્ષ સુધી કામ કરી ચૂક્યા છે. એક વધારે ઓળખાણ હું મુકુંદભાઈની આપું તો આપણે વારંવાર જે આપણને કોવિડ અને રસી વગેરે બાબતોનું માર્ગદર્શન આપે છે તે દિલીપભાઈ માવલંકર સાહેબના એ ભાઈ છે. ડૉક્ટર દિલીપભાઈ માવલંકર અને ડૉક્ટર મુકુંદ માવલંકર બે સગા ભાઈઓ છે, અને એ રીતે મુકુંદભાઈનું આપણી સાથે જોડાવાથી માવલંકર બંધુઓનું ગુજરાત સમાચાર ટેલિવિઝન સાથેનું આ જોડાણ વધુ સુદૃઢ બન્યું છે. તો મુકુંદભાઈ, શરૂઆત કરીએ આપણે ચર્ચાની. આપને એક સરળ પ્રશ્ન પૂછવો છે કે આ પહેલો કાર્યક્રમ છે, અને આપ ગુજરાત સમાચારના દર્શક મિત્રોને યોગના માધ્યમથી તન અને મનનું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય તે અંગેની સરળ ભાષામાં સમજ આપવાના છો. તો અષ્ટાંગ યોગ જેની વાત વારંવાર વાત થાય છે, અને એના મહર્ષિ પતંજલિ અંગેની વાત પણ એની સાથે જોડાયેલી છે. આ બાબતે શું કહેવું છે આપને? ડોક્ટર વ્યાસ અને GSTVના બધા મિત્રોને મારા નમસ્કાર. ડોક્ટર વ્યાસે ઘણી બધી પ્રસ્તાવના મૂકી અને એમાં પતંજલિ યોગા અને ગુરુ અયંગાર વિશેની સારી માહિતી આપી. એ માહિતી હું હવે ફરી આપવાનો નથી, પણ એક નાનકડી વાત ઓર વાર્તા હું તમને કહું
કે પતંજલિ નામ કેવી રીતે પડ્યું. પતંજલિ એ આદિશેષના ઇન્કાર્નેશન એવું કહેવાય છે, અવતાર તરીકે પૃથ્વી પર આવ્યા. પણ એ આવવા પાછળની જે એક વાર્તા છે એનો હું તમને સંદર્ભ આપું છું. અને એમાં એવું થયું કે વિષ્ણુ ભગવાન એકવાર શિવ ભગવાનનું નૃત્ય જોવા ગયા હતા. અને તે તાંડવ નૃત્યમાં એટલા બધા સમરસ થઈ ગયા કે આદિશેષ જેના ઉપર વિષ્ણુ ભગવાન બેસીને નૃત્ય જોતા હતા, તો વિષ્ણુ ભગવાનનું શરીર બહુ ભારે 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 થતું, એટલું બધું થઈ ગયું કે આદિશેષ ને એનું વજન સચવાયું નહીં. એટલે આદિશેષ લગભગ એમનું ગળું દબાઈ ગયું હતું નાગનું. અને જેમ તાંડવ નૃત્ય આગળ વધ્યું ને જેને ક્રિસેન્ડો કહે છે, એન્ડ ઓફ ધ તાંડવ, તો વિષ્ણુ ભગવાન એકદમ લાઇટ થઈ ગયા. આ નૃત્ય થયા પછી આદિશેષે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, તમે આટલું સરસ નૃત્ય જોયું તો એ મને શીખવાડવાની મારી વિનંતી છે. તો એમણે કહ્યું તમને ખાલી શિવ શીખવાડી શકશે. શિવએ કહ્યું કે તમને પૃથ્વી પર જવું પડશે તો હું તમને શીખવાડીશ. એ વાત થયા પછી પૃથ્વી પર એક યોગિની હતા, એમનું નામ ગૌનિકા. એનો પણ ઉલ્લેખ ડોક્ટર વ્યાસે કર્યો. એમનો કોઈ પુત્ર નહોતો. અને એ જ્યારે લગભગ વધારે વર્ષની ઉંમર થઈ એમની, અને એમને પાસે કોઈ શિષ્ય પણ નહોતા. એટલે એમણે કહ્યું કે હું મારું બધું જ્ઞાન છે એ સૂર્યને પાછું આપી દઈશ, કારણ કે મેં સૂર્યમાંથી આ જ્ઞાન મેળવ્યું છે. એટલે એમણે સવારે નાહવા ગયા. ગૌનિકા જે યોગિની હતા, હાથમાં પાણી લીધું, એ અંજલિ કરીને સૂર્યને પાછા આપવાના હતા. એટલામાં એમના હથેળીમાં એક નાનકડો બાળક એમને દેખાયો. એનો અડધો ભાગ સાપનો હતો. અને એટલે એના અંજલિમાં જે પડ્યા એ પતંજલિ. એ રીતે પતંજલિનું નામ પ્રસિદ્ધ થયું. હવે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. અષ્ટાંગ યોગામાં 8 અંગ છે, અને એ 8 અંગ વિશેની હું થોડી માહિતી આપીશ, અને એમાં કેવી રીતે શરૂઆત કરવાની છે એ કરીશ. આ 8 જે અંગ છે એ આપણા એક ફૂલની જેવી પાંખડીઓ હોય છે એ છે. એ પહેલી પાંખડી છે યમ, બીજી છે નિયમ, એનો બધાનો હું મીનિંગ પણ તમને આપીશ. ત્રીજી છે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એવી 8 પાંખડીઓ છે. ગયા વખતે એવો ઉલ્લેખ થયો કે આ 8 પગથિયા છે, પણ પગથિયા પેક્ષા આ પાંખડીઓ છે. આખું ફૂલ જ્યારે ઉમલે ત્યારે આ આખી 8 પાંખડીઓ આપણને ફૂલની સુંદરતા ફૂલની સુંદરતા સુધી આપણે પહોંચી શકીએ છીએ. એમાં જો આ એટલે એને અષ્ટાંગ કહે છે. 8 અંગવાળું યોગ એટલે અષ્ટાંગ. એમાં પહેલું જે છે યમ. યમ એટલે એને અમે અંગ્રેજીમાં કમાન્ડમેન્ટ્સ કહીએ છીએ. કમાન્ડમેન્ટ્સ ઓફ ગુડ સોશિયલ બિહેવિયર, એટલે સમાજમાં કેવી રીતે તમારું વર્તન હોવું જોઈએ. અને એ જે છે તો એ 5 યમ હોય છે. અને એ 5 છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, એ 5 યમ છે. અને ગુરુજી, આયંગાર ગુરુજી ઘણીવાર કહેતા હતા કે ગાંધીજીએ એમાંથી ખાલી 2નું જ પાલન કર્યું અને આપણા દેશને સ્વાતંત્ર્ય મેળવ્યું. એટલે પહેલો પણ છે અહિંસા, બીજો સત્ય, ત્રીજો અસ્તેય, બ્રહ્મચર્ય, એક 5 જે, અને છેલ્લો પણ છે એ અપરિગ્રહ. તો એમાં અહિંસા વિશે તો વાત કરવાની જ નથી, પણ આ પહેલું પગથિયું છે
યોગાનું. જ્યાં સુધી આપણે કોઈની સાથે વાત કરવામાં, વર્તણૂક કરવામાં, ભાષામાં, નહીં તો આપણે બધાથી અહિંસક રીતે રહેવાનું છે, સત્યનું પાલન કરવાનું છે, અસ્તેય અને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે ખાલી સિલેબસ એવું નથી, પણ અ ડિસિપ્લિન્ડ વે ઓફ લાઈફ. અને અપરિગ્રહ એટલે આપણે નોન ગ્રીડી થવાનું છે. બીજું આપણે એમાં જઈએ તો હવે જેવી રીતે આપણે 5 યમ કયા, એવડા 5 નિયમ પણ છે. અને એ 5 નિયમ છે એ હાઉ ટુ બિહેવ ઇન સોસાયટી. એ 5 કમાન્ડમેન્ટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર. અને એ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર છે શૌચ. શૌચ એટલે પોતાને સ્વચ્છ રાખવાનું છે. સંતોષ એટલે મનને સંતોષી રાખવાનું છે. તપસ એટલે બહુ મહેનત કરવાની છે. સ્વાધ્યાય એટલે સ્વતઃ પોતે એનો અધ્યયન કરવાનું છે. અને ઈશ્વર પ્રણિધાન એ 5મો નિયમ છે. આ બંનેનું પાલન થયા પછી, એટલે 5 યમ અને 5 નિયમ એનું પાલન થયા પછી આપણે આસનનો અભ્યાસ ચાલુ કરવાનો છે. આસન એ મેં ગયા વખતે કહ્યું હતું, પતંજલિ એમના શ્લોકમાં, એના સૂત્રમાં એ આસન થયા પછી આપણે ચોથા પગથિયા પર પહોંચીએ છીએ, અને પ્રાણાયામ છે. પ્રાણાયામમાં ખાલી શ્વાસોશ્વાસનું નિયમન નથી કરવાનું, પણ બહારથી પ્રાણ આપણે અંદર લેવાના છે, જેને આપણે કેમેસ્ટ્રી લેંગ્વેજમાં ઓક્સિજન કહેવાય. પણ નોટ ઓનલી ધેટ, પ્રાણ ઇઝ સમથિંગ મોર દેન ધેટ, બીકોઝ એ આપણા આખા જીવન, આપણું આખું જીવન એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને આખા શરીરમાં પ્રાણનો પ્રચાર અને પહોંચવાનો છે. એના પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે આપણું ધ્યાન જે છે એ બહારથી અંદરની તરફ વળાવવાનું છે. અને એના પછી ધારણા એટલે કોઈ પણ એક વિષય લઈને એના ઉપર આપણે મનન અને ચિંતન કરવાનું છે. એના પછી ધ્યાન છે, અને ધ્યાન પછી સમાધિ. એવા 8 પગથિયા, એવા 8 પાંખડીઓ યોગાનો અભ્યાસ માટે જરૂરી છે. એને આપણે અષ્ટાંગ યોગા કહીએ છીએ. જી, ધન્યવાદ માળવણકર સાહેબ. આપે અષ્ટાંગ યોગા વિશે વિગતે સમજાયું. દર્શક મિત્રો, અષ્ટાંગ યોગા એટલે એક 8 પાંખડી વાળું ફૂલ, જે એક પણ પાંખડી ખંડિત હોય અથવા તો પૂરી ના ખુલેલી હોય તો એ આખા ફૂલ તરીકે માન્યતા ન પ્રાપ્ત કરે. એ અષ્ટાંગ યોગાની વાત આપણે માવલંકર સાહેબ પાસેથી શીખ્યા. એમાં પણ યમ, નિયમ અને બાકીની બધી બાબતો, તમારે હસ્તે બ્રહ્મચર્ય, કોઈની પાસેથી વધારે પડતું મેળવી લેવાની લાલસા, આ બધાનો ત્યાગ કરવાનો છે. સ્વભાવમાં પણ આખો અહિંસા એટલે માત્ર કોઈની હિંસા કરવી એવું નહીં, પણ મન, વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવાનું છે. આ બધું થાય તો મનની આપોઆપ શાંતિ થાય. તો આયંગર સાહેબ, આપે આ બધી વાત તો કરી, પણ આપના યોગા ગુરુજી છે એ BKS આયંગર સાહેબ છે. તો એ આયંગર સાહેબ વિશે જરા થોડું આપ જણાવશો? હા, એ બહુ સરસ વાત છે, અને તમે એની પ્રસ્તાવના તો જરૂર કરી જ છે કે આપણને એમાંથી એટલી બધી, એમની ખાલી જીવન ગાથા વાંચીને કે સમજીને આપણને એટલો બધો ઉત્સાહથી આપણે પ્રેરિત થઈ જાય એવી એમની જીવન ગાથા છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1918માં થયો હતો, અને એ વર્ષે હમણાં જેવી રીતે પેન્ડેમિક ચાલી રહ્યું છે તેવી રીતે પેન્ડેમિક તે સ્પેનિશ ફ્લૂનું ચાલુ હતું. એ એમના બાના
10મા બાળક હતા. કુલ એમને એમના માને 13 બાળકો થયા, એમાંથી 10મું બાળક એ આ સુંદરરાજ, એમનું નામ સુંદરરાજ પાડ્યું હતું. એટલે જેવી રીતે ડોક્ટર વ્યાસે કહ્યું, ત્યાં બધા સાઉથ ઇન્ડિયન નામમાં પહેલું જે નામ હોય છે એ ગામડાનું નામ હોય છે. તો બેલ્લુર નામનું ગામડું છે બેંગલુરુની પાસે, એટલે એમનું નામ પહેલું બેલ્લુર. કૃષ્ણમાચાર એમના ફાધરનું નામ, સુંદરરાજ એમનું પોતાનું નામ, અને અયંગાર એ ફેમિલી નેમ હોય છે. અને આ બાળક જ્યારે જન્મ્યો ત્યારે એમની માતાને ઇન્ફ્લુએન્ઝા થયો હતો, એટલે સ્પેનિશ ફ્લૂ. લાખો લોકો મરી ગયા. અને આ બાળક એટલો બધો વીક હતો કે એમની વૃદ્ધિ શરીરની એ બધી બરાબર નહોતી થતી. અને એમાં જ એમના પિતાનું, એ 3 વર્ષના હતા ત્યારે અવસાન થઈ ગયું. અને એપેન્ડિક્સને લીધે એમનું અવસાન થઈ ગયું. એના પછી આખું કુટુંબ 13 બાળકોને લઈને આ બા એમને જેમ તેમ એ લોકોને ખાવાનું પૂરું પાડી શકતા હતા. પણ આ બાળકને એમાંથી મલેરિયા થયો, તેમાંથી ક્ષય થયો, તેમાંથી ટાઇફોઇડ થયું, અને મેલ ન્યુટ્રિશન તો હતું જ. એટલે આયંગાર ગુરુજી એમની ચોપડીમાં લખે છે કે મારું શરીર એટલું વીક હતું, એટલું નબળું હતું કે હું મારું માથું પણ ઉપાડીને સામે જોઈ શકતો નહોતો. હાથ પગના હાડકા હતા, પેટ ફૂલાયેલું હતું. આપણે જેવું જોઈએ છીએ કે મેલ ન્યુટ્રિશનમાં કેવી રીતના બાળકો હોય છે તેવું એમનું હતું. શરીર યુષ્ટિ એવી હતી. પછી એમના બા એમને કહ્યું કે જો ભાઈ, મને કંઈ તારા માટે દવા કરવાનું એવું કંઈ પરવડે એવું નથી, પણ તારી મોટી બહેન જે છે એના વર એ મૈસૂરમાં મહારાજા પાસે યોગા શીખવાડે છે, તો હું તને એવી વિનંતી કરું છું કે તું એમની પાસે જઈને રહે, તો એ તને યોગા શીખવાડશે ને એમાંથી તને કંઈક તારી તબિયત સુધારશે. એટલે આ 15 વર્ષનો બાળક ત્યાંથી મૈસૂર ગયો, બેલ્લુરથી. અને ત્યાં એ એમના જે શું કહેવાય બ્રધર ઇન લો એ એટલા કડક શિસ્તવાળા હતા. એમણે આ બાળક સામે જોયું અને એને કહ્યું કે તું તો યોગા કરવા લાયક નથી, પણ મારા ઘરમાંનું બધું કામ તારે કરવાનું. એટલે એ રોજ સવારે 4 વાગે ઉઠીને આશ્રમ જેવી રીતે ત્યાં એની બહેનનું આંગણ સાફ કરવામાં, એમને કપડાં ધોવામાં ને એવું બધું મદદ કરવા માંડ્યા. 5-6 મહિના પછી એવું થયું કે એમના જે ગુરુજી, એટલે એમના જે બ્રધર ઇન લો હતા, એમના એક બહુ જ સારા એવા એક શિષ્ય હતા. એ શિષ્ય એમને છોડીને નીકળી ગયા. અને તેના 1 મહિના પછી મૈસૂરના પેલેસમાં યોગાનું ડેમોન્સ્ટ્રેશન હતું. તો હવે કોને શીખવાડવાનું? તો એને આ બાળકને કહ્યું કે તું ભઈલા 1 મહિનામાં મને થોડી સાથ આપ, તો હું તને શીખવાડીશ. તો એમણે 1 મહિનામાં એમને બધા યોગાસનો શીખવાડ્યા. અને આ 1 મહિનામાં આ બાળકનું આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. અને એ યોગામાં એમને રસ આવવા માંડ્યો. જ્યારે એમની ઉંમર 17 વર્ષની થઈ, એટલે 2 જ વર્ષ પછી, ગુરુજીની પાસે આવ્યા પછી 2 જ વર્ષ પછી, ડેક્કન એજ્યુકેશન સોસાયટી પૂનાથી ડોક્ટર ગોખલે એ કૃષ્ણમાચાર્યને લખ્યું કે તમે કોઈને પૂનામાં મોકલી આપો કે જે અહીંયા યોગા શીખવાડી શકે. હવે એમની પાસે તો એટલા બધા શિષ્યો હતા, પણ ખાલી સુંદરરાજને અંગ્રેજી એ લોકો 11મી સુધી ભણ્યા હતા, એટલે અંગ્રેજી આવડતું હતું, એટલે એમને પૂના મોકલ્યા. તો ગુરુજી પૂનામાં 17 વર્ષની ઉંમરમાં આવ્યા. અને પછી એમણે પાછું જોયું જ નહીં. પોતાના નાનકડી રૂમમાં એમણે પોતાની જે કહેવાય પ્રેક્ટિસ ચાલુ કરી. અને ત્યાંથી ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં એ શીખવાડવા માંડ્યા કોલેજના વિદ્યાર્થીઓને. એના પછી
પોતાની મહેનતથી ઘરમાં ખાવાનું પણ નહોતું, રોજ એક વખતનું જ ખાવાનું, અને એ પણ ખાલી ભાત અને દાળ, એટલા ઉપર એમણે લગભગ 10 વર્ષ કાઢ્યા. અને પછી એમાંથી એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એમની મહેનત, એમનો વિચાર, એમનું વાંચન, અને એના પરથી એમને ધીરે ધીરે યોગા શીખવાડવાનું ચાલુ કર્યું કોલેજમાં, સ્કૂલમાં. અને 1952માં એમને એક તક એવી મળી કે ડોક્ટર યહૂદી મેનુહિન, જે વાયોલિન સ્પેશિયાલિસ્ટ છે, એમને બહુ આમ ડિપ્રેશન આવી ગયું હતું. અને એ એક પારસી ગૃહસ્થ સાથે મુંબઈમાં રહેતા હતા. તો એમણે કહ્યું કે ભાવલંકર સાહેબ, આપણે આપ બહુ સરસ યહૂદી મેનુહિન અંગેની વાત કહી રહ્યા છો, એ આપણે ચોક્કસ સાંભળીશું. પણ અત્યારે મારા માટે એક પરિસ્થિતિ એવી છે કે મારે રોકાવું પડશે નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને ત્યારબાદ આપ ચોક્કસ યહૂદી મેનુહિનની આ જે સરસ મજાની વાર્તા કહી રહ્યા છો એ આપ પછી ચાલુ રાખજો. સોરી, વચ્ચે મારે આપને રોકવા પડે, પણ સમયનો તકાજો છે મારા માટે. રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. માવલંકર સાહેબ પાસેથી આપણે સાંભળી રહ્યા હતા કઈ રીતે આયંગર સાહેબે યહૂદી મેનુહિનને, જે ડિપ્રેશનમાં જઈ રહ્યા હતા, અને યહૂદી મેનુહિન એટલે જગવિખ્યાત ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાના એ ડિરેક્ટર અથવા કંડક્ટર, એમણે કઈ રીતે પોતાના વિદ્યાર્થી એમની ટ્રીટમેન્ટ કરી અને આગળ શું થયું તે આપણે સાંભળીએ માવલંકર સાહેબના સ્વમુખે. એટલે યહૂદી મેનુહિનના જેને ત્યાં રહેતા હતા, એમણે ગુરુજીને વાત કરી કે આ માણસ બહુ પ્રખ્યાત છે, તમે મુંબઈ આવી શકશો? તો તે વખતે ગુરુજીએ કહ્યું કે હા, હું આવી શકીશ, પણ મારા અહીંના ક્લાસ છોડીને હું ત્યાં આવું તો તમે મને ટાઈમ આપો તો તે ટાઈમસર હું ત્યાં પહોંચી જઈશ. તો એમણે ટાઈમ આપ્યો 12 વાગ્યાનો. તો સવારે ગુરુજી એ વખતે ડેક્કન ક્વીન નામની ટ્રેન હતી, એ લઈને ત્યાં પહોંચ્યા મુંબઈમાં. અને મુંબઈમાં પહોંચ્યા અને ત્યાં યહૂદી મેનુહિન જરા સૂઈ ગયા હતા. અને ગુરુજી ત્યાં એમની પાસે ગયા, બહારના રૂમમાં એમને બેસાડવામાં આવ્યા. અને એક 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થયો, 1 કલાક થયો, પણ કે છે તમે ઉભા રહો, એ સૂઈ ગયા છે. તો 1 કલાક ગુરુજી રોકાઈ ગયા. પછી એમને પાછું જવાની ટ્રેન પણ પકડવાની હતી સાંજની, એટલે ત્યાં ગયા. પછી અંદર જ ગયા ગુરુજી, કોઈને પૂછ્યા વગર અંદર ગયા. ત્યાં એમણે જોયું તો યહૂદી મેનુહિન ત્યાં સૂઈ ગયા હતા, પણ આમ પલંગ પર આમ તેમ આળોટતા હતા. એટલે ગુરુજીએ એમની પાસે જઈને એમના આંખ પર એમની હથેળી રાખી, આંગળીઓ રાખી, અને ત્યાં ઉભા રહી ગયા અને ત્યાં એમના પલંગની પાસે બેસી ગયા. લગભગ 1 કલાક થઈ ગયો, અને એના પછી લગભગ 1.5 કલાક થવા આવ્યો ત્યારે યહૂદી મેનુહિન એમની ઊંઘમાંથી જાગા થયા અને એમણે ગુરુજીને જોયા. અને એમને જે શાંતિ જે પ્રાપ્ત થઈ એ 1 કલાકમાં, એ કહેતા હતા કે મને આવી શાંતિ તો કોઈ દિવસ મળી જ નથી. એટલે એ આયંગારના શિષ્ય થઈ ગયા. એના પછી આયંગાર ગુરુજીએ એમને બધા આસનો શીખવાડ્યા અને શીર્ષાસન શીખવાડ્યું. 1 મહિના પછી જ્યારે યહૂદી મેનુહિન શીર્ષાસન કરવા માંડ્યા, ત્યારે એમણે એક લેખ લખ્યો, અને એમાં લખ્યું, અને એમણે આખા એમના જે કાર્યક્રમ થયો એના પછી, બીકોઝ એમના કાર્યક્રમ થતા જ નહોતા, એટલું બધું ડિપ્રેશન થઈ ગયું હતું. તો એ કાર્યક્રમમાં એમણે કહ્યું, I met my best violin teacher, and that is Shri B.K.S. Iyengar. એમના લીધે હું ફરીથી વાયોલિન વગાડવા માંડ્યો, એવી એમની વાત છે. અને એકવાર યહૂદી મેનુહિનને આની જે એટલે ખબર પડી કે યોગાસનથી કેટલા મનના
અને તનના ફાયદા થાય છે. તો એ પછી એ લોકો ઇંગ્લેન્ડ ગયા, જર્મની ગયા, સ્વિટ્ઝરલેન્ડમાં હતા, ત્યારે એ લોકો ગુરુજીને ત્યાં બોલાવવા માંડ્યા દર ઉનાળામાં, સમરમાં. અને એવી રીતે ગુરુજી જઈને ઇંગ્લેન્ડમાં શીખવાડવા માંડ્યા, લંડનમાં શીખવાડવા માંડ્યા, અને એવી રીતે એમણે આખા જગતભર આ યોગાનો પ્રચાર અને પ્રસાર કર્યો. લંડનમાં જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, એમણે ગુરુજી આયંગારને પૂરો આખો એક કોર્સ તૈયાર કરવાનું કહ્યું 1963માં, અને એ કોર્સ હજુ ત્યાં શીખવાડાય છે, ત્યાંની સ્કૂલમાં, કોલેજમાં અને યોગામાં. એવી એમની અને આ જે એમનું બહુ મહત્વનું પુસ્તક છે, વિચ ઇઝ કોલ્ડ લાઇટ ઓન યોગા, તો એ પુસ્તકની લિંક મેં મોકલાવી છે, અને એ લિંક તમને નીચે જોવા મળશે. એ પુસ્તક લખવા માટે એમને 10 વર્ષ લાગ્યા, લગભગ 1956 થી 66 સુધી. 1966માં એ પુસ્તક પહેલી વાર પ્રકાશિત થયું. એમાં 600 ફોટોગ્રાફ, અને તે વખતે આયંગાર ગુરુજી પોતે સાયકલ પર કેમ્પમાં, એક સ્ટુડિયો હતો, ત્યાં સ્ટુડિયોમાં જઈને આસન કરીને એના ફોટોગ્રાફ લેવડાવતા હતા. અને એવી રીતે એ પુસ્તકમાં 600 આસનના ફોટોગ્રાફ છે. બહુ સરસ એમણે આખું એ પુસ્તક લખ્યું છે. એને હવે યોગાનું બાઇબલ તરીકે જ કહેવાય છે, અને લગભગ 40 જુદી જુદી ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. અને એ પુસ્તક, મારી એવી વિનંતી છે કે આપ બધા દર્શકો એ પુસ્તક લઈ લેજો. મેં એની લિંક પણ મોકલી છે, પીડીએફમાં પણ અવેલેબલ છે. અને દરેક આસન કેવી રીતે કરવું, યોગાનું શું મહત્વ છે, અષ્ટાંગ યોગા એટલે શું, પતંજલિ કોણ, અને કેવી રીતે આપણે અભ્યાસ કરવાનો છે, એ બહુ સરસ રીતે એમણે એમાં સૂચનાબદ્ધ લખેલું છે. દરેક આસન વિશેની માહિતી, એનાથી થતા ફાયદા, એનાથી થતા ગેરફાયદા, અને એનાથી આપણા શરીર અને મન પર શું ઇફેક્ટ થાય છે, એ લાઇટ ઓન પ્રાણાયામ. એ પુસ્તક, પહેલું પુસ્તક લખવામાં એમને 10 વર્ષ લાગ્યા. એમાં 12 જુદી જુદી આવૃત્તિ, અને કોઈ છાપવા જ તૈયાર નહોતું, પણ જ્યારે એમને એક પ્રકાશક મળ્યા, અને એમણે બધી ફરીવાર એમની આખી રચના કરી, અને હવે એ પુસ્તક બાઇબલ તરીકે ઓળખાય છે યોગાનું. જી દર્શક મિત્રો, કેટલું પરિવર્તન થઈ જાય. એક વખતનો હાથ પગ દોરડી અને પેટ ગાગરડી એવો 11મા નંબરનું સંતાન પોતાની માતાનું, સાવ નિર્બળ, યોગ શીખવા માટે એને નકામો ઠેરવવામાં આવેલો એમના જે ગુરુજી હતા એમના બનેવીએ, એમાંથી આખું એમનું પરિવર્તન થયું. દક્ષિણ ભારતમાં આવો જ એક પરિવર્તનનો બીજો કેસ છે પ્રોફેસર રામમૂર્તિનો. સાવ નિર્બળ, શુક્લખડી દેહ, ક્લાસમાં બધા ટપલી દાવ કરે. એમણે નક્કી કર્યું કે મારે મારા દેહને સબળ બનાવવો છે, અને પ્રોફેસર રામમૂર્તિનું આખું પરિવર્તન થયું. એ આ દેશના એક પ્રખ્યાત પહેલવાન બન્યા. આ શક્તિઓ આપણામાં રહેલી છે, અને એમણે સૂત્ર આપ્યું કે સ્ટ્રોંગ મેન આર મેડ, નોટ બોર્ન. મજબૂત માણસો, હટ્ટાકટ્ટા માણસો બનાવી શકાય છે, જન્મથી ના હોય તો કોઈ જ વાંધો નથી એનો. આયંગર ગુરુજીએ પણ આ વાત આપણા સમક્ષ મૂકી છે. અને ક્યાં કોઈ ચિનગારી, એક જ ચિનગારી કોઈને મળી જાય ને આખું જીવન પરિવર્તન થઈ જાય, એ પ્રકારની વાત છે આમાં. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આ ભટારી, ના સળગ્યું એક મનડું મારું, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. આ એક ચિનગારી તમને મળી જાય તો એમાંથી ક્યાંના ક્યાં જઈ શકાય. તો માવલંકર સાહેબ, કોઈએ આપની બધી આ પ્રેરણાત્મક વાતો સાંભળી, આયંગર ગુરુજીએ જે કરેલા જે પુસ્તકની રચનાની વાત આપે કરી, યહૂદી મેનુહિન જેવા મહાન હસ્તીને એમણે ડિપ્રેશનમાંથી કઈ રીતે બહાર લાવ્યા એની વાત કરી, તો સરળ ભાષામાં એમ પૂછવું હોય કે આપણા જીવનમાં આપણે યોગાભ્યાસ શરૂ કરવો હોય તો કઈ રીતે કરી શકાય?
આયંગાર ગુરુજી અમને હંમેશા કહેતા હતા કે યોગા શરૂ કરવા માટે ક્યારે કરવું એ પ્રશ્નનો એક જ ઉત્તર છે, અત્યારે, આજે અને અત્યારે. અને કઈ ઉંમરમાં કરવું એમનો એ કહેતા હતા કે કોઈ પણ ઉંમરમાં, તમે સ્ત્રી હો, પુરુષ હો, બાળક. ખાલી અમે લોકો પૂનામાં જ્યારે શીખવાડીએ છીએ ત્યારે 7 વર્ષ પછીના બાળકોને શીખવાડીએ છીએ, કારણ કે ક્લાસ મોટા હોય છે, નાના બાળકોનું મન વિચલિત હોય છે અને અમને લોકો યોગા નથી શીખવાડતા. તો 7 વર્ષની ઉંમર પછી તમે યોગાનો અભ્યાસ કરી શકો, જ્યારે તમને ફાવે ત્યારે કરી શકો, જ્યારે શરૂઆત કરે. પણ એ શરૂઆત થયા પછી મેં ગયા વખતે કહ્યું હતું, યોગ સૂત્ર જે છે 196 સૂત્રો છે, એટલે 196 શ્લોક છે જે પતંજલિએ લખ્યા છે અને એને યોગ સૂત્ર કહે છે. એમાંનો પહેલો શ્લોક છે અથ યોગાનુશાસનમ, નાઉ બિગિન્સ ધ ડિસિપ્લિન ઓફ યોગા. એટલે યોગા શરૂ ક્યારે કરવું એ મહત્વનું નથી, પણ યોગાની શિસ્તનું પાલન આપણે કરવાનું છે. એ શિસ્તનું પાલન કરવા માટે મેં તમને કહ્યા એ યમ અને નિયમનું પહેલા પાલન કરવાનું છે. અને એ જ્યારે યમ નિયમનું પાલન થવા માંડે ત્યારે યોગ આપણામાંથી ઉત્સ્ફૂર્ત રીતે અંદરથી બહાર આવશે. આપણું ધ્યાન બહારથી અંદર જવાનું છે, પણ એના માટે તમારે પતંજલિએ કહ્યું છે બીજા શ્લોકમાં, યોગશ ચિત્તવૃત્તિ નિરોધા. યોગાનું કામ શું છે કે આપણું ચિત્ત જે હોય છે એ ફ્લક્ચ્યુએટ થતું હોય છે, તો એને શાંત કરવા માટે, બધી વૃત્તિઓને શાંત કરવા માટે યોગશ ચિત્તવૃત્તિ નિરોધા એ યોગા છે. એમણે આગળ પણ એવું જ કહ્યું છે, સમાધિ ભાવનાર્થ, એ ચોથો શ્લોક છે, સમાધિ ભાવનાર્થ ક્લેશતનુકરણાર્થશ્ચ. એટલે આપણે જવું છે સમાધિ તરફ, પણ આજે સમાધિ નથી મળવાની. આપણને સમાધિ માટે જવા માટે એક શિસ્તબદ્ધ રીતે રોજ અભ્યાસ કરવાનો છે. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા વિશે દૃઢ ભૂમિ. એટલે આપણે પહેલા ફાઉન્ડેશન, સતુ દીર્ઘકાલ, એટલે યોગા ડઝન્ટ હેપન in 5 minutes. It happens with consistency and with discipline. So we consistently work. Satu dirghakala nairantarya. It is very important કે એમાં અંતર ના પડવું જોઈએ. આજે પ્રેક્ટિસ કરી, પછી 2 મહિના નહીં કરી, પછી 3 દિવસે કરી, રામ બાબાના શિબિરમાં ગયા, ત્યાં જઈને પેલું બટરફ્લાય કર્યું અને પાછા આવ્યા, એવું નહીં. આપણે જ્યારે નિશ્ચય કરીએ કે આજે મારે યોગા કરવાનો છે, તો એના પછી સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો, એનું ઉદ્દિષ્ટ શું હોવું જોઈએ? તો એનું ઉદ્દિષ્ટ હોવું જોઈએ કે મારે સત્કાર કરવાનો છે. એ જ્યારે થાય, સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા વિશે દૃઢ ભૂમિ, ત્યારે મારું ફાઉન્ડેશન તૈયાર થાય. એટલે એ ફાઉન્ડેશન પહેલા આપણે તૈયાર કરવાનું છે અને એના ઉપર આખું યોગાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરવાનું છે. એટલે એ ફાઉન્ડેશનની જે આપણે વાત કરી, એ ફાઉન્ડેશન કરવા માટે મજબૂત પાયો નાખવો હોય તો આપણે કહ્યું તેમ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, શિસ્ત હોવી જોઈએ અને તૂટક ના થાય, સાતત્યપૂર્ણ હોવું જોઈએ. એમાં અંતર ના પડવું જોઈએ. પણ એ આપણે જે કઈ વાત કરી તે સામાન્ય માણસે, ધારો કે કાલથી કોઈ આનાથી પ્રેરિત થઈને યોગા શરૂ કરવા માંડે, તો સરળ ભાષામાં એને કહેવું હોય તો એને શું કરવાનું? તો સરળ ભાષામાં એમને શરૂમાં યોગાસનથી ચાલુ કરવું જોઈએ. કારણ કે જ્યારે તમે યોગાનો આસનનો અભ્યાસ કરો ત્યારે તમારું શરીર સુદૃઢ બને છે, અને જ્યારે શરીર સુદૃઢ બને છે ત્યારે મન શાંત થાય છે, અને મન શાંત થાય ત્યારે આપણે
મનની કેળવણી અને પ્રાણની કેળવણી એ આગળ વધી શકીએ. તો શરીરની કેળવણી માટે હજારો આસનો છે. તો મારું એવું કહેવું છે કે જો સહેલી રીતે તમને કરવું હોય તો આ જે આયંગાર ગુરુજીની ચોપડી છે એમાં એમણે એક ઇલસ્ટ્રેટેડ લાઇટ ઓન યોગા એટલે કન્સાઇઝ લાઇટ ઓન યોગા એવી પણ ચોપડી કાઢી છે. એક 50 નહીં તો 60 પાનાની ચોપડી છે, એની પણ લિંક મેં મોકલી છે. એ આપ જોશો તો એમાં 15 આસનો એમણે સમજાવ્યા છે અને કેવી રીતે કરવાના, અને એ કરવા માટે આપણને કશું જ લાગતું નથી. તમારી પાસે અડધો કલાક હોય તો રોજ અડધો કલાક, નહીં તો દિવસ આડ અડધો કલાક. તો આજે કર્યું તો 2 દિવસ પછી, 3 દિવસ પછી, પણ એક નિશ્ચિત કાર્યક્રમ આપણને બનાવવો પડશે. અને એ કન્સાઇઝ લાઇટ ઓન યોગા જે છે એમાં 15 થી 20 આસનો આપ્યા છે. અમે લોકો આસનો ના 4 ભાગ પાડીએ છીએ. ઊભા રહીને કરવાના આસન, બેસીને કરવાના આસન, ઊંધા થઈને કરવાના આસન અને સૂઈને કરવાના આસન. તો એ ચારેમાંથી આપણે એક આસન જો કરવા માંડીએ તો ધીરે ધીરે આપણને આસન કરવાથી શરીર મજબૂત થશે. અને એ જીમ જેવું નથી. યોગાસનમાં અમે લોકો આપણા જે સ્નાયુ હોય છે એનો પણ વાપર કરીએ છીએ. ગઈ વખતે મેં કહ્યું હતું કે આખા આપણે કન્વર્સેશન આપણા શરીર સાથે ચાલુ કરીએ છીએ. અને દરેક આસન જે હોય છે એ સિમેટ્રિક હોય છે, બેલેન્સ્ડ હોય છે. અને એ જો બેલેન્સ ના હોય, ધારો કે ત્રિકોણાસન, તો પહેલા એકવાર ડાબી બાજુનું કરવાનું, પછી જમણી બાજુનું કરવાનું. એટલે there is a mirror image to every આસન. સો અમે લોકો કહીએ છીએ એને વિષમ આસન અને શ્રમ આસન. તો એ 15 આસન હું આવતા વખતના પ્રોગ્રામમાં આપણને કદાચ કરી બતાવીશ અને એમની જાણ આપીશ. તો અતિ ઉત્તમ. જો આપ આ આસન આપ જો ખુદ જાણ આપીને કરી બતાવી શકતા હો તો મને લાગે છે કે એનાથી મોટી બીજી કોઈ નિદર્શન હોઈ શકે નહીં. તો પ્લીઝ ટ્રાય એન્ડ મેક ઇટ. આવતી વખતે અમે એવી તો આવતી વખતે મને જરા, અહીંયા હું ઇંગ્લેન્ડમાં છું, મારી દીકરીને ત્યાં જગ્યા થોડી એટલી બધી નથી. આ નાનકડો જ રૂમ છે, એટલે હું આવતી વખતે મોટા રૂમમાં જવાનો પ્રયત્ન કરીશ. અને ત્યાં આપણને ખાલી એક જ વસ્તુ લાગવાની છે, તો હું એ આપણને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવીશ કે કેવી રીતે કરવાના છે. અને એમાં પણ હું શરૂઆતમાં તમને બેસીને કરવાના આસનો અને સૂઈને કરવાના આસનો એ બતાવીશ કે જેનાથી તમારામાં રસ તૈયાર થશે. તો 3-4 ઊભા રહેવાના આસન, 3-4 બેસીને કરવાના આસન અને 3-4 સૂઈને કરવાના આસન. અને આયંગાર ગુરુજીનો બહુ જ મહત્વનો જે ફાળો છે આ બધામાં, કે એમણે નાની ઘરમાં જે વસ્તુઓ હોય એને લઈને એમને આસન શીખવાડવાની શરૂઆત કરી. એટલે ઘણીવાર એવું થાય કે આપણને આસન કરતા ના આવડે, તો અમે એને અંગ્રેજીમાં પ્રોપ કહીએ છીએ, કે એ પ્રોપનો કેવી રીતે વાપર કરવાનો કે જેથી આસનનો ફાયદો તો તમને મળે પણ એનાથી નુકસાન ના થાય. ખુરશી હોય, ટેબલ હોય, ઓશીકું હોય, તકિયો હોય, એક જાજમ હોય, બસ આટલી જ વસ્તુ આપણને લાગવાની છે. તો એ પણ હું તમને શીખવાડીશ. પણ સૌથી મહત્વનું આસન અમે લોકો પહેલા સૌથી શીખવાડીએ છીએ, એ હું હમણાં 1-2 મિનિટમાં કરીને બતાવીશ, જેને અમે સમસ્થિતિ કહીએ છીએ. સમસ્થિતિ મેં હમણાં આસન કરવાના કપડા નથી પહેર્યા, એટલે પણ તો પણ એક ખાલી આસન કરી બતાવીશ. અને એ આસન છે સમસ્થિતિ. એટલે સમસ્થિતિ એટલે બેલેન્સ પોઝિશન. આપણે બેલેન્સ પોઝિશનમાં ઊભા રહેવાનું છે. બંને પગલા ઉપર સરખું વજન આવે
એની કાળજી લેવાની છે. હાથ શરીરની સાથે રાખવાના છે. છાતી ઉઠાવેલી જોઈએ. ખભા પાછળની તરફ અને સામે જોવાનું છે. તો આને સમસ્થિતિ કહેવાય છે. અને આ સમસ્થિતિ એ પહેલું આસન અમે લોકો શીખવાડીએ છીએ. આપણને પગલા પર આપણું વજન સમ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું છે કે નહીં, પગલાના આગળનો ભાગ, પાછળનો ભાગ, એડી, એ બધા પર વજન ઇક્વલી સ્પ્રેડ થયું છે કે નહીં, એ આપણને જાણ થવા માંડે છે. આપણને પૃથ્વી સાથેનો કોન્ટેક્ટ વધે છે. એટલે અમે લોકો પહેલા શીખવાડીએ એ સમસ્થિતિ શીખવાડીએ છીએ. બહુ સરસ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. સમસ્થિતિ વિશે જે માવલંકર સાહેબે સમજાવ્યું, આમ જોઈએ તો બહુ સરળ છે. શરૂઆત કરવામાં તો કંઈ વાંધો આવે એવું લાગતું નથી, બરાબર ને? એટલે શરૂઆતમાં જેને સરળતાથી આપણે શરૂઆત કરી એમ કરતા પછી ધીરે ધીરે આગળ વધતા જવાય. આજે આ ચર્ચાને આપણે અંત તરફ દોરી જઈએ સાહેબ, એ પહેલા એક નાનો પ્રશ્ન છે કે યોગાભ્યાસ છે, દુનિયામાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જેના માત્ર ફાયદા જ હોય. ક્યાંક ને ક્યાંક ખામી હોય અને એનાથી પણ ચેતવું જરૂરી હોય. તો આપના મત પ્રમાણે યોગાભ્યાસના ફાયદા અને ખામીઓ બાબતમાં આપ જણાવશો પ્લીઝ? હા, પહેલો મહત્વનો ફાયદો કે આપણું શરીર સુદૃઢ બને છે. આપણી બધી જ પેશીઓ સારી રીતે કાર્યરત થઈ જાય છે. આપણી જે શરીરની અંદરની અને બહારની પ્રક્રિયા એમાં એક સારું બેલેન્સ આવી જાય છે. અને જીમમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આખા આપણા જે સ્નાયુ હોય છે એમને આપણે ત્યાં જઈને કોન્ટ્રાક્ટ કરીએ છીએ. એટલે કોન્ટ્રાક્ટ કરો તો સ્નાયુનો બલ્ક એટલે એ જાડા થઈ જાય છે. પણ યોગાસનમાં બધા આસનોમાં અમે સ્નાયુને લાંબા કરીએ છીએ એટલે એનાથી ફ્લેક્સિબિલિટી આવે. સો વી બિલ્ડ સ્ટ્રેન્થ બાય મેકિંગ મસલ્સ bigger, not only bigger but longer, stretching them, and that stretch gives us a balance. So this is and most importantly, you start talking to your right side, your left side. જેવું મેં કર્યું કે every asan, it may be a visham asan, but any immediately mirror image આપણે કરવાની છે. So both sides of your body, both sides of your brain, and both sides of your organic physiology, they develop equally. આ ફાયદા થયા. હવે દુષ્પરિણામ શું કે આપણે શીર્ષાસન કરતા હોઈએ, શીર્ષાસનની ખબર ના હોય તો આપણી ગળા પર ભાર આવી શકે, ઈજા થઈ શકે, હાડકા તૂટી શકે. એટલે આપણે કોઈ ગુરુની સાથે જઈને આપણે શીખવું જોઈએ. પણ એ ગુરુની આપણે જોયું આયંગાર ગુરુજી, એમના ગુરુજી પાસે 1.5 વર્ષ જ શીખ્યા, પણ હવે આખા વિશ્વને શીખવાડવા માંડ્યા. કેમ? તો એને કહે છે કે સ્વાધ્યાય એ યોગાસનનો બહુ મહત્વનો ભાગ છે. અને એ સ્વાધ્યાયની જ્યાં સુધી આપણને ઇન્ટરેસ્ટ નથી થતો ત્યાં સુધી સ્વાધ્યાય ના થાય, અને સ્વાધ્યાય ના થાય ત્યાં સુધી પ્રગતિ ના થાય. તો એટલા માટે આપણને જો ઈજા ઓછી કરવી હોય તો સ્વાધ્યાય કરવો મહત્વનો છે. અને એક બીજો ગેરફાયદો એવો કે તમે એમાં એટલા પરોવી જશો કે તમને વખત ઓછો પડવા માંડશે. તો એ બીજો એનો ગેરફાયદો છે. બાકી આ બે કરતા બીજા કોઈ ગેરફાયદા નથી. જી દર્શક મિત્રો, મારા 8મા ધોરણના સંસ્કૃતની જે પુસ્તક હતી એમાં બીજો સિદ્ધાંત તમને શીખવાડવામાં આવતો હતો. એ એવું કહેતા હતા કે સ્વાધ્યાયાત મા પ્રમદઃ. આ યોગામાં પણ માવલંકર સાહેબે આપણને કહ્યું સ્વાધ્યાયાત મા પ્રમદઃ. તમે જે અભ્યાસ, ફરી ફરીને અભ્યાસ, એ અભ્યાસ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એના જેવી વાત છે.
વ્યાકરણમાં એક બહુ મોટા વ્યાકરણાચાર્ય થઈ ગયા પંડિત બોપદેવ કરીને. એ બોપદેવને વ્યાકરણ ભણવા ગયા ગુરુજીના ત્યાં, તો એને કશું જ આવડે નહીં, બધા ઠોઠ ઠોઠ કહીને એને ખીજાવે. તો એ એક દિવસ કંટાળીને ભાગી છૂટ્યા કે મારે ભણવું જ નથી, ઘરે જવું છે. તરસ લાગી એ વખતે તો ગામના કુએ પણિયારીઓ પાણી ખીંચતી હતી, તો એને તરસ લાગી તો ખોબાથી પાણી પીવા માટે જઈને ત્યાં ઊભા રહ્યા, અને એ દરમિયાનમાં એમની નજર કુવાના જે પથ્થર હતા એના પર ગઈ, તો એમાં દોરડું ઘસાઈ ઘસાઈને આંકા પડ્યા હતા. બસ આ પંડિત બોપદેવના મનમાં દીવો થઈ ગયો કે જો આવો કાળમીન પથ્થર પણ વારંવાર દોરડું ઘસાવાથી એમાં જો આંકા પડતા હોય તો વ્યાકરણ એવો તે કેવો વિષય છે કે ના આવડે, હું વારંવાર એ દોરડું ઘસીશ અને મગજમાં આંકા પાડીશ. પાછા ગયા અને વ્યાકરણના જે અઘરામાં અઘરો વિષય છે એના ખૂબ મોટા પંડિત તરીકે પંડિત બોપદેવ તરીકે જાણીતા થયા. એટલે સ્વાધ્યાયાત મા પ્રમદ અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, આ વાત કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પડે છે. અને મને લાગે છે કે યોગા પાસેથી આપણે આ જો જીવન મંત્ર લઈ શકીએ તો આપણા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જે કંઈ શરૂઆત કરવી એમાં સ્વાધ્યાયાત મા પ્રમદ, સ્વાધ્યાયથી દૂર ના ભાગીશ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, નોબડી ઇઝ બોર્ન પરફેક્ટ. આ વાત આપણને માવલંકર સાહેબે ખૂબ જ સરળ ભાષામાં યોગના રહસ્યો કહેતા કહેતા સમજાવી. હવે આવતી વખતે આવતા બુધવારે સાહેબે આપણને બહુ મજાની લાલચ આપી છે. એમણે આપણને વચન પ્રોમિસ આપ્યું છે કે આવતા બુધવારે આપણને કેટલાક આસનો બતાવશે. આજે એ આસન બતાવ્યું તો સરળ છે, બાકીના આસનો પર પોતે જાતે માવલંકર સાહેબ પોતે જાતે યોગાચાર્ય છે, તો એક સિદ્ધહસ્ત યોગાચાર્ય, એન્જિનિયર ટર્ન યોગાચાર્ય, આઈઆઈટીમાં ભણવું, એમાં દાખલ થવું એ પણ એક નાની સુધી સિદ્ધિ નથી, એમાંથી પછી એમઆઈટીમાં જવું, આ બધું કર્યા પછી યોગ તરફ વળેલ માણસ એ શું કરી શકે એનો આપણને પરિચય આવતા બુધવારે થશે. ધન્યવાદ માવલંકર સાહેબ, આજે આપણે ખરેખર ચર્ચાને રસપ્રદ બનાવી. આજનો આપનો પહેલો પાઠ ખરેખર આનંદદાયક અને એમાં યોગામાં અમારી વૃત્તિને વિશેષતા વાળનાર નીવડ્યો. આપે જે કંઈ અમારી સામે મૂક્યું, દર્શક મિત્રો સામે મૂક્યું, એમાંથી આપનો ખૂબ ખૂબ આભાર. આતુરતાથી રાહ જોઈશું આવતા બુધવારે આપની પાસેથી આસનો શીખવાની. ધન્યવાદ ફરી એકવાર. દર્શક મિત્રો, રજા લઈશું આની સાથે, મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ધન્યવાદ. શુભરાત્રી.